નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4નો પાઠ નંબર 14 વાડી પરના વહાલની વાત કરવાના છીએ। તો અહીંયા સ્વઅધ્યયન પોથી ભાગ 4 વિષય ગુજરાતી પાઠ નંબર 14 વાડી પરના વહાલાનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9ના સ્વઅધ્યયન પોથી ભાગ 4ના તમામ પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં મળી જશે। અને આ પાઠની પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે, ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ મેળવી શકો છો। તો શરૂ કરીએ ધોરણ 10 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથી ભાગ 4 પાઠ 14। અહીંયા વિભાગ બી આવે છે। અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। પહેલાની સામે ક, બીજાની સામે ઈ, ત્રીજાની સામે બ અને ચોથાની સામે અ, આ રીતના જોડકા થશે। ત્યાર પછી પ્રશ્ન બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પાંચમી ખાલી જગ્યામાં ગામ, બરાબર, પાંચમી ખાલી જગ્યામાં ગામ, છઠ્ઠી ખાલી જગ્યામાં લીલી, સાતમી ખાલી જગ્યામાં પદાર્થ પાઠ અને આઠમી ખાલી જગ્યા જીવોનું। તો આ રીતની ખાલી જગ્યા થશે। પ્રશ્ન ક, નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં નવમું, ઇસ્માઇલભાઈ નાગોરીનું મૂળ વતન રાજકોટ જિલ્લાનું કયું ગામ હતું? તો મિત્રો ઇસ્માઇલ નાગોરીનું મૂળ વતન મોરબી જિલ્લાનું વાંકાનેર હતું। પહેલા રાજકોટ જિલ્લો હતો, રાજકોટમાંથી આપણે મોરબી જિલ્લો જુદો પડ્યો છે, એટલે આપણે અહીંયા મોરબી જિલ્લાનું લખ્યું છે, કારણ કે વાંકાનેર છે એ મોરબી જિલ્લામાં આવે છે, પહેલા રાજકોટ જિલ્લામાં આવતું। અને પાઠ્યપુસ્તકમાં આપણે જે પેજમાં ઉપર શરૂઆતમાં જે લેખક પરિચય આપ્યો એમાં પણ મોરબી જિલ્લાનું વાંકાનેર લખેલું છે। 10મું, લેખક કઈ લડતના સૈનિક હતા? તો લેખક સ્વરાજની લડતના સૈનિક હતા। 11મું, વાડીમાં કોના જીવ મરણનો સંગ્રામ ખેલાતો હોય છે? વાડીમાં સર્પ, નોળિયા અને કાળોતરો અને માંજરાના જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે। 12મું, કોના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે? કંસારી અને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। અને આ પાઠની પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે, આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ તમે મેળવી શકો છો। 13મું, વાડીમાં કોણ રાત્રે બાળકવાડી માની માફક જાગ્રત નિંદ્રાએ સૂવે છે? ઢોરને માટે ચીટવવાળા હોય તે રાત્રે બાળકવાડી માની માફક જાગ્રત નિંદ્રાએ સૂવે છે। 14મું, નવરાશના દિવસો કઈ ઋતુમાં આવે છે? નવરાશના દિવસો ચોમાસામાં આવે છે। 15મું, વાડી પર કયા પ્રસંગો દીપી ઉઠતા? ભજનની રાતો, ઠાકોર થાળી, દાંડિયા રાસના પ્રસંગો વાડી પર દીપી ઉઠતા। 16મું, ટોળ ટીખળ ગપસપ ને રમૂજ ના હોત તો ખેતીના કામોમાં શું બની જાત? ટોળ ટીખળ ગપસપ ને રમૂજ ના હોત તો ખેતીના કામો ઢસરડો બની જાત। ત્યાર પછી 17મું, સવારથી સાંજ સુધી વાડી પર કામ ને કામ ચાલતું જ હોય છે, આ વાક્યમાં કામની વ્યસ્તતા બતાવવા કયા શબ્દોનું પુનરાવર્તન થાય છે? કામ શબ્દનું પુનરાવર્તન થાય છે। 18મું, વાડીમાં ખાવા પીવા ઉપરાંત બીજા કયા કયા કાર્યો કરવા લોકો એકબીજાને ત્યાં જાય છે? વંજી બાંધવા, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા ને કોઈ વાર સાતીનું કામ કરવા લોકો એકબીજાને ત્યાં જાય છે। 19મું, વાડી પરના વહાલમાં કોનો હૃદય સ્પર્શી પરિચય છે? વાડી પરના વહાલના વાડીના મનુષ્ય અને પ્રાણીઓનો હૃદય સ્પર્શી પરિચય છે। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। 20મું, જીવનમાં શું ન હોત તો અનેક એકધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાય? જીવનમાં ટોળ ટીખળ ગપસપ ને રમૂજ ન હોત તો એકધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાત। પછી 21મું છે, વાડીની લીલી દુનિયા સાથે બીજી કઈ દુનિયાઓ વિશે લેખકે આ પાઠમાં વર્ણન કર્યું છે? તો મિત્રો અહીં આપણે જવાબ લખ્યો છે, આ જવાબ તમે વાંચી સમજી અને પછી તમારી સ્વઅધ્યયન પોથીમાં લખજો। અહીંયા એવું તો સ્ક્રીનશોટ પાડી લો,
જેથી તમને જવાબ લખવામાં સરળતા રહે। ત્યાર પછી 22મું, ખેતીના અને રોજિંદા એકધારા કામો ઢસરડો બની ન જાય એ માટે લોકો શું કરતા હોય છે? સામાન્ય રીતે 5 માણસો ભેગા થઈને રોજિંદા કામો કરતા હોય છે। એમાંનો એકાદ આનંદી માણસ સૌને ટોળ ટીખળ ચાળા ગપસપ ને રમૂજથી આનંદ કરાવતો હોય છે। આથી ખેતીના અનેક રોજિંદા અનિવાર્ય કામો તેમના માટે ઢસરડો બની જતા નથી। 23મું, લેખકની દ્રષ્ટિએ રાત્રિના સન્નાટામાં કોની ચહલપહલ થાય છે? રાત્રે વાડીમાં કંસારીથી લઈ તંબરા સુધીનો અવાજ સંભળાય છે। શેઢાળી, શેડા, વીણિયલ, જાંબોદિયા, ખરખોદિયા, ભૂંડ, હરણા, રોજડા તો ક્યારેક દીપડા ને સિંહ પણ જોવા મળે છે। આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાક જગત હોય છે। ત્યાર પછી 24મું, વાડીમાં બાળકોના મનમાં શું નોંધાય છે? તેમને આસપાસનું સુંદર કુદરતી વાતાવરણ ખૂબ ગમે છે। લીલા ઝાડ, ખેતરો, ફૂલો તેમની ઉત્સુકતા અને આનંદ વધારે છે। પંખીઓના અવાજ, પવનની સરસર, નદી નાળા આ બધું બાળકોના કુદરત સાથેના જોડાણનો અનુભવ કરાવે છે। વાડીમાં ચાલતા તેઓ નવા અનુભવ મેળવે છે। ઘણી બધી જિજ્ઞાસા જન્મે છે। ખેતરમાં ખેડૂત ક્યાં કામ કરે છે, વાઢ વાવણી કેવી થાય છે તે બધું ધ્યાનપૂર્વક નિહાળી લે છે। એટલે જ વાડીના શાંત અને સુંદર વાતાવરણમાં બાળકોના મનમાં આનંદ, ઉત્સુકતા અને કુદરત પ્રત્યેનો પ્રેમ અને નવા જ્ઞાનની લહેર ઊભી થાય છે। મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। ત્યાર પછી 25મું છે, વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો। તો અહીંયા વાડીના જલસા આપણે તમારા શબ્દમાં લખવાના છે। વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે। વાડીમાં ડાયરા જામે છે, જલસા થાય છે, ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય છે। આજુબાજુ વાડીના અને આડોશ પાડોશના મિત્રો ભેગા થાય છે। જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ જલસામાં પડી જાય છે। જર્જરિત લાકડાની આછી પાખી કાથીની ખાટલીઓ પર માનવતા મહેમાનને બેસવામાં આવે છે। સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે છે, સળી પેટાવી તાપણું કરે છે, એમાં ભૂટ્ટા શેકાય છે। પછી પીળા અને પોણા કાળા ભૂટ્ટા સૌને ખાવા માટે વેચે છે। પોકની મોસમમાં પણ માંડવીના ઓળા એક દાણા ખાતા જાય છે અને જલસા તો રાત્રે શરૂ થાય છે તે છેક વહેલી સવાર સુધી ચાલુ રહે છે। આ ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પણ પાર્ટીઓ યોજાય છે। ભલે નાની ને ખાનગી હોય, આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ લે છે। ત્યાર પછી 26મું, વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? આ વિધાનની પાઠને આધારે ચર્ચા કરો। તો અહીંયા મિત્રો આ રીતનો જવાબ છે, તમે સ્ક્રીનશોટ પાડી અને વાંચી અને જવાબ લખી શકો છો। મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। આ ઉપરાંત મિત્રો, તમે આપણી એપ્લિકેશન શાળા શિક્ષક ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ત્યાંથી ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો। 27મું, વાડીમાં થતા ડાયરા અને જલસા ક્યારે કેવી રીતે થાય છે? તફાવત સમજાવો। તો વાડીમાં થતા ડાયરા અને જલસા આ રીતનો એમનો જવાબ છે। ત્યાર પછી લેખકે વર્ણવેલી વાડી સાથે તમે જોયેલી વાડીની તુલના તમારી ભાષામાં કરો। લેખકે પોતાની વાડીનું વર્ણન ખૂબ જ જીવંત રીતે કર્યું છે। વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન। લેખકની વાડી હરિયાળી, છલકાયેલી, અલગ અલગ વૃક્ષો, ફળો અને ફૂલોથી ભરેલી અને શાંતિ આપતી લાગે છે। ત્યાં પંખીઓના કલરવ, તાજી હવા, કુદરતનો સૂકો સ્પર્શ વાચકને અનુભવ થાય છે। હવે મારી જોયેલી વાડી સાથે હું વર્ણનની તુલના કરું તો મારી વાડી પણ લેખકની વાડી જેવી હરિયાળીથી ભરેલી છે। તેમાં જાણે કેરી, જાંબુ, રામફળ, લીંબુ જેવા ફળના ઝાડ છે। સવારે પંખીઓની ચહક અને પવનની સરળાટ
સસરાટી અહીં પણ અનુભવી શકાય છે, પરંતુ મારી વાડી લેખકની વાડી જેટલી વિશાળ નથી. લેખકની વાડીમાં કુદરતી સૌંદર્ય વધારે છલકાય છે. મારી વાડી થોડી નાની અને સજાવટી પ્રકારની છે. લેખકની વાડીમાં કુદરતનો સ્વાભાવિક અનોખો દેખાવ છે, જ્યારે મારી વાડી માણસે જાળવી રાખેલી અને ગોઠવેલી લાગે છે. તેમ છતાં બંને વાડીએ મને શાંતિ, સ્વચ્છ હવા અને આનંદનો અનુભવ કરાવ્યો. તેથી સ્પષ્ટ થાય છે કે બંને વાડી અલગ હોવા છતાં કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ છે. તો મિત્રો, આ રીતનો જવાબ થશે. સ્ક્રીનશોટ પાડીને જવાબ લખી શકો છો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવ્યો છે. 29મો, નીચે આપેલા શબ્દની જોડણી સુધારીને લખો. તો આહલાદક, ચિરસ્મરણીય, અનિવાર્ય, તાત્કાલિક, ઘોરખોદ્યું. સંધિ છોડો, એમાં નીરવ, વાતાવરણને પ્રત્યક્ષ. બરાબર, આ રીતનું જોડણી અને સંધિ છે. ત્યાર પછી 31મું, નીચે આપેલા સંજ્ઞાના પ્રકાર જણાવો. ચણા દ્રવ્યવાચક, ખેડૂત જાતિવાચક, છાવણી સ્થળવાચક, મોજ ભાવવાચક, કાફલો સમૂહવાચક, ઘઉં દ્રવ્યવાચક, બાળક વ્યક્તિવાચક, મિત્ર જાતિવાચક, નિંદ્રા ભાવવાચક, ડાયરો સમૂહવાચક. ત્યાર પછી 32મું, કોષમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય સમાનાર્થી શબ્દ શોધીને લખો. ટીખળ એટલે મજાક, ખજાનો એટલે ભંડાર, સંગ્રામ એટલે યુદ્ધ, મહેમાન એટલે અતિથિ, નવરાશ એટલે ફુરસદ, આવાસ એટલે રહેઠાણ. ત્યાર પછી 33મું, નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો. તો સાહસિક પર પ્રત્યય, તાત્કાલિક પર પ્રત્યય, આનંદી પર પ્રત્યય, શોખીન પર પ્રત્યય, ચિરસ્મરણીય પર પ્રત્યય. ત્યાર પછી 34મું, નીચે આપેલા શબ્દના લિંગ ઓળખાવો. પ્રસંગ પુલ્લિંગ, ચીચોડો પુલ્લિંગ, જલસો પુલ્લિંગ, રમૂજ સ્ત્રીલિંગ, કાચડી સ્ત્રીલિંગ, શિયાળ નપુંસકલિંગ. ત્યાર પછી 35મું, નીચેના વાક્યોનો અલંકાર ઓળખાવો. પેલું, મોસમની મોજ લોકો માણી જાય છે, વર્ણાનુપ્રાસ. બીજું, કુદરતનો એક કારવાનો કાફલો આવે છે, વર્ણાનુપ્રાસ અલંકાર છે. ત્રીજું, ચીટવવાળા હોય તે સૂવે તો બાળકવાળી માતાની માફક જ ઉપમા અલંકાર છે. ચોથું, વાડી જાણે નાના મોટા જીવોનું સંગ્રમ સ્થાન છે, તો જાણે રખે સખે આવા શબ્દો આવે તો ઉત્પ્રેક્ષા અલંકાર હોય જ. તો મિત્રો, આ અલંકાર હતા. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગ્યો તો લાઇક અને શેર કરવાનું ભૂલવાનું નથી. 36મું, સમાસ ઓળખાવો. ચરણસ્પર્શ તત્પુરુષ, ચોમાસું દિગ્ગુ, સગાવાલા દ્વંદ્વ, દોષમુક્ત તત્પુરુષ, ચિરસ્મરણીય કર્મધાર્ય, ખાવા પીવા દ્વંદ્વ, જીવન મરણ દ્વંદ્વ, સાઠી કડુ કર્મધાર્ય, સ્વયંસેવક કર્મધાર્ય અને દિન રાત દ્વંદ્વ સમાસ થશે. ત્યાર પછી 37મું, નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવો. તો દુબળા અને પાંખી ગુણવાચક, ચારેકોર પરિમાણવાચક, 5 સંખ્યાવાચક, પીળા કાળા રંગવાચક. તો આ રીતના વિશેષણના પ્રકાર થશે. ત્યાર પછી 38મું, નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. એમાં બચલા એટલે બચ્ચા, ઝાઝા એટલે ઘણા, સાઠીકડું એટલે સાઠીનો નાનો ટુકડો, સાઠીકડું બરાબર, એટલે સાઠીનો નાનો ટુકડો, જે આપણે લાકડાનો નાનો ટુકડો કહીએ તે. કામની દોઢ એટલે દોઢ ગણું કામ. કાળોતરો એટલે ફણીધર નાગ, મોલ એટલે પાક, સાતી એટલે હળ, માંજર એટલે બિલાડો, રંજાડું એટલે નુકસાન, ઢાલ એટલે એકબીજાનું કામ કરવું. ત્યાર પછી 39મું છે, નીચે આપેલા શબ્દોની વિરુદ્ધાર્થી શબ્દ લખો. લીલી એટલે સૂકી, પ્રત્યક્ષ એટલે પરોક્ષ, જીવન એટલે મૃત્યુ, ભપકો એટલે સાદગી, નીરવ એટલે કોલાહલ, સંતોષ એટલે અસંતોષ. વિરુદ્ધાર્થી શબ્દ છે. આશ્રિત એટલે નિરાશ્રિત, સામાન્ય એટલે અસામાન્ય, ખાનગીનો વિરુદ્ધાર્થી જાહેર, ધ્યાન બેધ્યાન, જાગ્રત અજાગ્રત, નિર્દોષ દોષી, જાહેર ખાનગી, આકાર નિરાકાર, માદા નર, અંકુશ નિરંકુશ. તો આ રીતના વિરુદ્ધાર્થી શબ્દ થશે. ત્યાર પછી 40મું, કાળોતરાને માંજર જીવન મરણના સંગ્રામો ખેલતા હોય છે. વાક્યનો કાળ. તો ચાલુ વર્તમાન કાળ છે, ક્રિયા ચાલુ છે જીવન મરણના પ્રસંગો ખેલવાની. ત્યાર પછી 41મું, નીચેના રૂઢિપ્રયોગના અર્થ લખો. નજરે ચડવું એટલે ધ્યાનમાં આવવું, માર્ગ કાઢવો એટલે ઉપાય શોધવો,
દોષ મુક્ત થઈ જવી એટલે દોષનો એકરાર કરવાથી હળવા ફૂલ થઈ જવું, ઝાઝા હાથ માગવા, ઝાઝા હાથ રળિયામણા, સફરના ફળ હોવા, મહેનતના ફળ મળવા. 42મું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો ચોરી ન કરવી, અચોર્ય, ગતિ કરતો સમૂહ, સંચાર અથવા પ્રવાહ, જેમાં હંમેશા યાદ રહી જાય તેવું, ચિરસ્મરણીય, પ્રત્યક્ષ પદાર્થ દ્વારા અપાતો બોધ, દ્રષ્ટાંત, ઘઉં, બાજરી, જુવાર વગેરેના ડુંડા શેકીને દાણા છૂટા પાડીને તૈયાર કરેલ ખાદ્ય પદાર્થ જેને આપણે પોક કહીએ છીએ. લીલી શેકેલી મગફળી આપણે કહીએ છીએ ઓળા. 43મું વાક્ય રૂપાંતર કરો. એમાં પહેલું વિધિ વાક્ય બનાવો. તો વિધિ વાક્ય નીચે લખ્યું છે, દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર રાખજો. પછી 44મું નીચેના વાક્યો સાદા, સંયુક્ત કે સંકુલ છે તે ઓળખાવો. પહેલું, એમની નિંદ્રાએ જાગ્રત. સાદું વાક્ય. ખરું જોતા જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય તેવો એ પોતે પણ અગત્યનો ભાગ જેવો જ છે. સંકુલ વાક્ય. ત્રીજું, આજુબાજુની વાડીના આડોશી પાડોશી મિત્રો ભેગા થઈ જાય, આમંત્રિતો પણ કુંડામાં પડી જાય. સંયુક્ત વાક્ય. 45મું માગ્યા મુજબ વાક્ય બનાવો. લોકો મોજ માણી જાણે ભાવે વાક્ય. મોજનું માણવું લોકોને જાણીતું છે. ત્યાર પછી પ્રેરક વાક્ય બનાવો. ખેડૂતો પ્રસંગને ઉકેલાવે છે. ખેડૂતો પ્રસંગને ઉકેલાવે છે. ત્યાર પછી 46મું છે ધ્વનિ ઘટકો છૂટા પાડો. એમાં સર્પ, પ્રત્યક્ષ, નિંદ્રા, આશ્રય અને જાગ્રત આ રીતના ધ્વનિ ઘટકો છૂટા પડશે. 47મું છે નીચે આપેલા શબ્દમાંથી રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દ અલગ અલગ તારવો. તો રવાનુકારી છે કોલાહલ ને કિલ્લોલ. દ્વિરુક્ત શબ્દ આડોશી પાડોશી, ગપસપ, અરસપરસ, આજુબાજુ, નાના મોટા, ભાત ભાત. મિત્રો, ચેનલ ઉપર નવા હોય અને વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારના આપણે સરસ મજાના સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય. વિભાગ ડી આવે છે મિત્રો નિબંધ લેખન. પ્રકૃતિની ગોદમાં. તો પ્રસ્તાવના, પ્રકૃતિના વિવિધ રૂપો, પ્રકૃતિનો માનવ જીવન પર પ્રભાવ, આધુનિક જીવનશૈલી અને પ્રકૃતિ ઉપસંહાર. તો આ નિબંધ છે આપણે અહીંયા લખીએ છીએ. બરાબર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. પ્રસ્તાવના, પ્રકૃતિ માનવ માટે ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. આકાશ, પર્વતો, વૃક્ષો, નદીઓ, પવન, સમુદ્ર દરેક વસ્તુ પ્રકૃતિના સુંદર સ્વરૂપનું પ્રતિબિંબ છે. પ્રકૃતિના સાનિધ્યમાં રહી ત્યારે જ મનને એક અલગ જ શાંતિ અને આનંદ મળે છે. પ્રકૃતિના વિવિધ રૂપો. પ્રકૃતિના રૂપો અતિ વિશાળ અને અદ્ભુત છે. વસંતમાં ફૂલોની સુગંધ છવાય છે. વરસાદમાં ધરતી જીવંત બની ઉઠે છે. શિયાળામાં પર્વતો હિમથી ઢંકાઈ જાય છે અને ઉનાળામાં સૂર્ય અને તાપની શક્તિ દર્શાવે છે. સમુદ્રનો વિશાળ વિસ્તાર, જંગલોની હરિયાળી, પક્ષીઓનો કલરવ પ્રકૃતિની સુંદરતા વધારે છે. ત્યાર પછી પ્રકૃતિનો માનવ જીવન પર પ્રભાવ. માનવ જીવન પર પ્રકૃતિ પર સંપૂર્ણ નિર્ભર છે. આપણે શ્વાસ માટે હવા, પીવા માટે પાણી, ખાવા માટે અન્ન અને રહેવા માટે જમીન બધું પ્રકૃતિમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. પ્રકૃતિના પરિવર્તનનો સીધો અસર માનવ જીવન પર પડે છે. સારો વરસાદ પાકને સમૃદ્ધ બનાવે છે, જ્યારે પ્રાકૃતિક આફતો જીવનને ખલેલ પહોંચાડે છે. પ્રકૃતિ માનવને ધીરજ, સહનશક્તિ અને સૌંદર્ય પ્રેમ શીખવે છે. ત્યાર પછી આધુનિક જીવનશૈલી અને પ્રકૃતિ. આજના આધુનિક યુગમાં માનવ પ્રકૃતિથી દૂર જતો જાય છે. મશીનો, ઇમારતો અને વાહનોની ભીડ વચ્ચે પ્રકૃતિનું સ્થાન સિમટતું જાય છે. વૃક્ષોના વિનાશ અને પ્રદૂષણથી પૃથ્વીનું સ્વાસ્થ્ય બગડતું જાય છે. માનવને સમજવું આવશ્યક છે કે પ્રકૃતિનું રક્ષણ કરવું એટલે આપણું પોતાનું રક્ષણ કરવું. ત્યાર પછી છેલ્લો મુદ્દો છે ઉપસંહાર. પ્રકૃતિની ગોદમાં વિતાવેલો સમય આપણું મન હળવું કરે છે, મનમાં નવા ઉત્સાહભર્યા રંગ ભરે છે. તેથી પ્રકૃતિને પ્રેમ કરવો અને તેની સંભાળ રાખવી અને તેનું રક્ષણ કરવું દરેક માનવનું કર્તવ્ય છે. પ્રકૃતિને સાચવી રાખશું તો જ આપણું ભવિષ્ય પણ સુંદર અને સુરક્ષિત બની જશે. ત્યાર પછી વિચાર વિસ્તાર લખવાનો છે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. તો આ પંક્તિ આપણને ખૂબ મહત્વનો સંદેશ આપે છે. વિશ્વ માત્ર માનવથી જ બનેલું નથી. માનવે પોતાના વિકાસમાં ઘણો પ્રગતિનો માર્ગ પાર કર્યો છે,
પરંતુ તે વિશ્વનો એકમાત્ર અને સૌથી મહત્વનો હિસ્સો છે. એવી માન્યતા ખોટી છે કે જગતમાં અસંખ્ય જીવસૃષ્ટિ વસે છે, જે તમામ મળીને આ પૃથ્વીને જીવંત અને સુંદર બનાવે છે. ત્યાર પછી આ રીતનું છે. પશુઓ પોતાનું સ્થાન પ્રકૃતિના સંતુલનમાં તેમનું વિશેષ મહત્વ હોય છે. કોઈ શાકાહારી, કોઈ માંસાહારી, પરંતુ સૌ પ્રકૃતિની ખોરાક સાકળને જાળવી રાખે છે. પક્ષીઓનું કલરવ આપણું આકાશ જીવંત રાખે છે. તેઓ પરાગણમાં મદદ કરે છે અને વનસ્પતિના વધવામાં સહાય કરે છે. ફૂલો, ઝાડો, વનસ્પતિ માનવને શ્વાસ માટે પ્રાણવાયુ, ખોરાક, છાંયો, ઔષધિ આપે છે. વનસ્પતિ વિના જીવન શક્ય નથી, અશક્ય છે. આ પંક્તિ માનવને વિનમ્રતા શીખવે છે. બરાબર, આ રીતનો આખો આપણો વિચાર વિસ્તાર હતો. મિત્રો, ખાસ ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તમને તરત જ ખ્યાલ આવે. આ ઉપરાંત મિત્રો, સ્વાધ્યાય પોથી ભાગ 4ના દરેક પ્રકરણના સોલ્યુશન તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને આ પાઠની તમારે PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આ પાઠની PDF જોઈ શકો છો.